ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. હવે આ સેશનમાં તો કે આપણે એસએમસીની જ વાત કરવાની છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેમાં 2300ની આસપાસ જગ્યાઓ આવી છે. હવે ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ અહીંયા આપણે જે મોટી જગ્યાઓ છે, અહીંયા ક્યાંય ને ક્યાંય ક્લાર્કની જગ્યાઓ 700થી વધારે, ડ્રાઈવરની જગ્યાઓ સારી છે. બીજી અધર પોસ્ટમાં પણ ક્યાંય ને ક્યાંય વધારે જગ્યાઓ સારી છે, જેવી કે માર્શલ છે, મેડિકલ ઓફિસર છે. ઘણી બધી પોસ્ટમાં તો કે 2 આંકડામાં અને 3 આંકડામાં જગ્યાઓ છે. પણ અહીંયા તો કે અહીંયા એક પોસ્ટ એવી પણ છે કે જેમાં ઘણી બધી એવી પોસ્ટો છે કે એમાં માઇનર થોડી ઘણી જગ્યાઓ છે. પણ આ થોડી ઘણી જગ્યા તો કે ભાઈ એક જગ્યા હોય તો પણ એક જગ્યા ઉપર કોઈને કોઈ જવાનું છે. તો એવી જ એક અહીંયા પોસ્ટ છે અને આ છે તમારી સ્પીચ થેરાપિસ્ટ. હવે આ સ્પીચ થેરાપિસ્ટ છે એની આપણે વાત કરવાની છે કે આમાં શું લાયકાત છે, પગાર ધોરણ શું છે, કઈ રીતના છે. તો ચાલો જોઈએ આમાં કઈ રીતના છે. અહીંયા વાત કરીએ તો કે આ જે નોટિફિકેશન છે એમાં તો કે ફોર્મ ફિલિંગની ડેટ મેન્શન કરી છે. તમારા ફોર્મ ફિલિંગ 1/4થી શરૂઆત થશે અને ફોર્મ ફિલિંગ તો કે 15 તારીખ સુધી આના ફોર્મ ફિલિંગ થશે. 1 એપ્રિલથી 15 સુધી આના ફોર્મ ફિલિંગ તમે કરી શકશો. ફોર્મ ફિલિંગ માટે તો કે suratmunicipal.government.in એટલે કે આ અલગ અલગ અહીંયા 45 જેવા કેડર છે. અલગ અલગ 45 પોસ્ટ ઉપર આ ભરતી છે, જેમાં જુનિયર ક્લાર્કની સૌથી વધારે જગ્યા છે. એકંદરે 1, 2, 5 એમ કરીને સૌથી વધારે જુનિયર ક્લાર્ક. આવા અલગ અલગ 45 કેડર, બધા માટે અલગ અલગ લાયકાત. ક્યાંય ને ક્યાંય મલ્ટિપલ લાયકાત, તમે એકમાં 2 જગ્યાએ ભરી શકો એવું છે ક્યાંય ને ક્યાંય. તો અહીંયા આપણે મેન વાત કરવાની છે એ સ્પીચ થેરાપિસ્ટ. તો જે આ 45 જે કેડર છે એમાં તો કે સ્પીચ થેરાપિસ્ટની આપણે વાત કરીએ તો અહીંયા 15 નંબર ઉપર છે. 15 નંબર ઉપર સ્પીચ થેરાપિસ્ટ છે. ટોટલ એક જ જગ્યા છે. એક જગ્યા એ પણ માત્ર હતું કે ભાઈ અહીંયા જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે છે, એટલે મહિલા ઉમેદવારો માટે, અને બીજા કોઈ પણ કેટેગરીમાં જગ્યા નથી. ઓનલી જનરલ કેટેગરીમાં જે પુરુષ ઉમેદવારો છે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકશે. વાત કરીએ તો કે આ જે 15 નંબર છે, 15 નંબર આ એવું તો નથી ને કે ભાઈ આ જે જગ્યા છે દિવ્યાંગ માટે, તો અહીંયા જો ક્યાંય પણ 15 નંબરનું મેન્શન નથી. સાહેબ આ શું છે તો કે ભાઈ જે જગ્યાઓ છે એમાં દિવ્યાંગ લોકોની કેટલી જગ્યા છે એ છે. તો 15 નંબર ક્યાંય નથી, એટલે એનો મતલબ દિવ્યાંગ કેટેગરીમાં આ જગ્યા નથી. જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો નોર્મલ જગ્યા છે. વાત કરીએ સૂચનાઓની. હવે આ સૂચનાઓમાં એવું છે કે આ જે જાહેરાત છે એમાં મેનલી 45 કેડર, ટોટલ જગ્યા, સાથે સાથે ફોર્મ ફિલિંગ ક્યારે થશે એ આપ્યું, એજ્યુકેશન ક્વોલિફિકેશન, વયમર્યાદાને એ વસ્તુ આપી, પણ પરીક્ષાની પેટર્ન નથી આપી. પરીક્ષા પ્રિલિમ હશે, મેન્સ હશે કે પછી ઇન્ટરવ્યૂ હશે, કઈ રીતના પ્રોસિજર તો એ હવે પછી જાહેર કરશે, એ અહીંયા લખ્યું છે. બીજું તો કે કંઈ સુધારા વધારા કંઈ પણ કરવાનો હક એસએમસીનો રહેશે, તો એ તો ભાઈ રહેશે જ. સાથે તો કે તમારે તમારા ખર્ચે બધી વસ્તુ કરવાની રહેશે, જે તે આવશે એ તમને બધું કહેવામાં આવશે. તમે ફોર્મ ભરો ત્યારે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ચાલુ હોય એ નાખવાનું. CCC એટલે કે કોમ્પ્યુટરનો તમે કોર્સ કરેલો હોય CCC તો ઠીક છે, ના કરેલો તો પછી કરવાનું. એઝ અ કોમ્પ્યુટર તમે ક્યાંય ને ક્યાંય એક સબ્જેક્ટ તરીકે ભણ્યા હોય તો પણ ચાલે, તો પછી આ કંઈ CCC કરવાની જરૂર નથી. આગળ હવે સાથે સાથે તમારા કાસ્ટ સર્ટિફિકેટ, તમારા જે પણ ડોક્યુમેન્ટ છે બધા પરફેક્ટ હોવા જોઈએ, એવી આ બધી સૂચનાઓ છે. સાથે તો કે આમાં એક વસ્તુ એ પણ છે કે તમે ક્યાંય બીજી ક્યાંય નોકરી કરતા હોય તો તમારે એનઓસી આપવું પડશે. તમારા જો મહિલા ઉમેદવાર હોય, મેરેજ થઈ ગયા હોય તો મેરેજ સર્ટિફિકેટ ને બધું, એટલે કે ટૂંકમાં બધું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ. અને જો કંઈ પણ ખોટું બનાવટી કે કંઈ પણ વસ્તુ આપશો તો તમને કાયદેસર રીતે તમારું બધું રદ થશે ને એ પ્રમાણે તો કે એ પ્રમાણે પ્રોસેસ કરવામાં આવશે. તો આ બધી નોર્મલી જેવા આપણે બીજામાં ફોર્મ ભરીએ એ જ બધી વસ્તુ છે. વાત કરીએ અહીંયા તો કે આ સાહેબ આ શું છે તો કે આ સ્પીચ થેરાપિસ્ટમાં માની લો કે અહીંયા દિવ્યાંગની જગ્યા નથી. દિવ્યાંગ કેટેગરીમાં જો જગ્યા હોત તો આ એટલી કેટેગરીવાળા ફોર્મ ફિલિંગ કરી શકત, પણ અહીંયા જગ્યા કોઈ છે નહીં, એટલે એનો મતલબ આનો કંઈ મતલબ છે નહીં. હવે મેન આ આપણા કામનું છે કે સ્પીચ થેરાપિસ્ટ માટે લાયકાત શું છે. મારે ફોર્મ ફિલિંગ સાહેબ કરવું છે, ભલે એક જગ્યા હોય, 1 કે 1000 આપણે, તો પણ આપણે ફોર્મ ફિલિંગ કરવું છે. લાયકાત શું તો અહીંયા તમારી BSc ડિગ્રી હોવી જોઈએ ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ સાયન્સ ઓર બેચલર ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી, એટલે કે BASLP આ તમારી ડિગ્રી હોવી જોઈએ. સાથે ડિપ્લોમા ઇન કોમ્યુનિકેશન ડિસઓર્ડર અથવા તમે ડિપ્લોમા ઇન કોમ્યુનિકેશન ડિસઓર્ડર જેમાં મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ ઇન ENT ડિપાર્ટમેન્ટ ઓફ રિકગ્નાઇઝ હોસ્પિટલ હોય તો તમે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકો. તમારી વયમર્યાદા 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. તાલીમ ભથ્થું 3 વર્ષ માટે 17,500 તમને ફિક્સ પગાર મળશે. પછી તો કે રૂપિયા 4500 થી 7,000ના પે બેનમાં, પે બેન 5200 થી 20,200, ગ્રેડ પે 2800, 29,200 થી 92,300ના લેવલ 5માં તમે ફૂલમાં આવશો. એટલે કે ક્યાંય ને ક્યાંય પગારનું જે છે આ ફિક્સેશન એની ઉપર આપણે બધાને ખબર છે કે ક્યાંય ને ક્યાંય પગાર ઉપર જ બધાની નજર જાય છે ને થોડા ઘણા નારાજ જાય છે, પગાર ઓછો છે. પણ સુરતના વતની, આસપાસના વતની અને જે લોકો ભાઈ કંઈ નહીં એના માટે એટલીસ્ટ આ વસ્તુ તો છે. 3 વર્ષ તો કે ભાઈ અત્યારે સમયને જતાં વાર ન લાગે એના જેવું છે.
તો આ વસ્તુ તમારી વયમર્યાદા 15/4ના દિવસે ધ્યાનમાં લેવામાં આવશે, એટલે કે તે દિવસ સુધીમાં તમારા 35થી વધારે ન હોવો જોઈએ. તમે એમ્પ્લોયી એસએમસીના એમ્પ્લોયી હોય તો મેક્સિમમ કોઈ પણ છૂટછાટ કે જે પણ રિઝર્વ કેટેગરીની છૂટછાટ મળે મેક્સિમમ 45 વર્ષ સુધી ધ્યાનમાં લેવામાં આવશે. બાકી બીજું બધું તો કે તમે લાગી જાઓ તો નીતિ નિયમો છે એના પાલન તો કરવું જ પડશે, તો એ કરવા માટે અમે તૈયાર છે. હવે તો ફોર્મ ફિલિંગ માટે તો અરજી કરવાની રીત પણ અહીંયા નોટિફિકેશનમાં આપી છે. 1/4થી ફોર્મ ફિલિંગ થશે, 15/4 સુધી થશે. સુરત મ્યુનિસિપલ .ગવર્મેન્ટ એમ તેમાં પહેલાં તમારે યુઝર રજિસ્ટ્રેશન કરવાનું, પછી ફોર્મ ફિલિંગ કરવાનું. જો કે ફોર્મ ફિલિંગ હજી ચાલુ નથી થયા. ફોર્મ ફિલિંગ ચાલુ થશે પછી આપણે એવું હોય તો આનો આપણે ડેમો વિડીયો પણ લાવશું. તમે એક ડેમો વિડીયો જો કોઈ પણ પોસ્ટનો ફોર્મ ફિલિંગનો, એટલે તમને બધાનો સેમ જ પ્રોસિજર હોય, એટલે એ પણ જ્યારે ફોર્મ ફિલિંગ થાય ત્યારે આપણે આ વસ્તુ લાવશું. તો આ એક પોસ્ટ છે અને આ સ્પીચ થેરાપિસ્ટમાં આ આપણે એની ડિટેલ જોઈ. તમારે તો કે હજી સુધી તમને કંઈ જો માની લો કે આમાં અથવા કોઈ પણ પોસ્ટમાં અથવા કોઈ પણ તૈયારીને લગતી કંઈ પણ માહિતી અથવા ડાઉટ ક્વેરી કંઈ પણ હોય તો કોમેન્ટ બોક્સ તો છે, સાથે સાથે આ હેલ્પલાઇન નંબર પણ છે, ત્યાં તમે કોલ કરી શકો છો. અને સાથે તો કે અમારું જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તો કે રેગ્યુલર અપડેટ, સાથે સાથે ફ્રી ઓફ લેક્ચર જે યુટ્યુબમાં આપણે ચલાવીએ છીએ, અને સાથે અધર માહિતી છે તમને અપડેટેડ રહો તમે, જો તમે તૈયારી કરતા હોય ને કરવી હોય તો એના માટે ટેલિગ્રામ ચેનલ છે, જો તમે જોઈન ના કર્યું હોય તો કરી લેજો, ત્યાં તમને બધી માહિતી મળતી રહેશે. અને જો આ સેશન તમને પસંદ આવ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. કંઈ પણ પ્રશ્નો હોય, મૂંઝવણ હોય તો હેલ્પલાઇન નંબર અહીં છે, કોમેન્ટ બોક્સ અહીં છે. ને આવા સેશન સાથે અવારનવાર આપણે મળતા જ રહીએ અને મળતા રહીશું. ચાલો ત્યારે તો ફરી કોઈ નવા સેશનમાં મળીએ. જય હિન્દ, જય ભારત.